સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મૂડી ઘટાડામાં દાખલા નંબર 42 કેયુ લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે તેના વિશે આપણે માહિતી મેળવશું। જેમાં તમને ઇક્વિટી શેર આપેલા છે 3 લાખ અને પ્રેફરન્સ શેર પણ 3 લાખ, 100 રૂપિયાનો એક એવા 3000, 100 રૂપિયાનો એક એવા 3000 બંને માટે એટલાના જ છે। ચલો આપણે હવાલાથી શરૂઆત કરીએ। હવાલામાં શું કીધું છે આપણને? તો કે દરેક ઇક્વિટી શેર પર 90 રૂપિયા ઘટાડવા। શું કીધું છે? દરેક ઇક્વિટી શેર ઉપર આપણે કેટલા ઘટાડવાના છે? 90 રૂપિયા આપણે ઘટાડવાના છે। ચલો લખી નાખીએ દાખલા નંબર 42 કેયુ। ક્લિયર? ચલો પેન્સિલથી નોર્મલ ડ્રો કરી નાખું છું। ચલો મૂડી ઘટાડા ખાતું, મૂડી ઘટાડા ખાતું, વિગત રકમ, વિગત રકમ। ક્લિયર? સૌ પ્રથમ આપણને શું હવાલો કીધો છે જોઈ લઈએ। તો કે ઇક્વિટી શેર પર 90 ઘટાડવા। 90 ઘટાડવા મતલબ 90 ડાયરેક્ટ ઘટાડવાના જ કીધા છે, 90 સુધી ઘટાડવાના નથી કીધા, એટલે ડાયરેક્ટ જ 90 ઘટાડવા લખશું। ચલો ઇક્વિટી એક કેટલા રૂપિયા, એક કેટલાનો શેર હતો? 3000, એટલે કે 3000 ગુણ્યા 90। ક્લિયર? ચલો પછી છે પ્રેફરન્સ। પ્રેફરન્સ શેર માટે તમને કીધેલું છે 90 સુધી ઘટાડવાનું છે, એટલે એમાં શું થશે? તો કે 3000 ગુણ્યા 10, કેમ કે 90 સુધી કીધું હોય તો આપણે માઇનસ કરવું પડે। ત્યારબાદ પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ છે, એ માટે 100 રૂપિયાના બદલામાં નવા ઇક્વિટી શેર 100 રૂપિયાનો કે 5% ભરપાઈ કિંમત ગણી આપવાના છે, એના 5% બી ભરપાઈ કિંમત। ચલો એ પછી જોઈએ ક્યાં આવશે, પેલા લખી નાખીએ પ્રેફરન્સ ડિવિડન્ડ, જેની આપણે ગણતરી કરવાની રહેશે। જે ખરેખર દેવું નથી તેવી જમા બાકીઓ અને જે ખરેખર લેણું નથી તેવી ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવાની છે, એટલે કે બધી ઉધાર બાકી અને જમા બાકીમાં બધી જગ્યાએ જે હશે તેમાં જમા બાકીમાં કઈ કઈ છે પેલા જોઈ લઈએ। અનામત આપેલી છે જામીનગીરી પ્રીમિયમ, લખી નાખીએ જામીનગીરી પ્રીમિયમ 1 લાખ। એના સિવાય કોઈ વસ્તુ આપણને આપેલી નથી। ઉધાર બાજુ જોઈ લઈએ આપણે। પાઘડી આપેલી છે 35000, પેટર્ન્સ આપેલું છે 35000, પ્રાથમિક ખર્ચ આપેલું છે 45000 અને નફા નુકસાન આપેલું છે 1,40,000। ચલો ત્યારબાદ સ્ટોક અને દેવાદાર છે। ઉપર મુજબ માંડી વાળતા કઈ બાકી રહે તે વધારાની રકમ એ કાયમી મિલકતે તેની ચોપડી, મતલબ જે અહીંયાથી માઇનસ કરશું એ વધારાની રકમ કોના પ્રમાણમાં કોને લઈ જવાની છે? કાયમી મિલકત। કાયમી મિલકતમાં કોણ કોણ આપણાને આવે છે? તો કે એક દ્રશ્ય મિલકતમાં આપેલું છે મકાન અને સાચા યંત્રો। મકાન અને યંત્રો આ બંને વસ્તુ છે એમના પ્રમાણમાં લેવાની છે। તો શું થશે પ્રમાણ? 1,60,000 છે અને 3,20,000, એટલે 16:32, એટલે 1:2। કયા પ્રમાણમાં જશે? 1:2 તેમના મૂડીના પ્રમાણમાં। ક્લિયર? ચલો હવે જે જે વસ્તુ છે એ કરી નાખીએ। પેલાનો ગુણાકાર કરીએ 3000 ગુણ્યા 90 કેટલા આવશે? 2,70,000 ને 30,000। ચલો હવે પ્રેફરન્સ ડિવિડન્ડ કઈ રીતે મેળવવાનું તેની ગણતરી બતાવું છું તમને। પ્રેફરન્સ ડિવિડન્ડ માટે ક્લિયર? પ્રેફરન્સ છે કેટલાના? તો કે 3 લાખ। 3 લાખ પર કેટલા ટકા તમને પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું કીધું છે? 8%। ચલો કાઢીએ 3 લાખના 8% કેટલા આવશે? 24,000। ચલો કેટલા વર્ષનું છે? 2 વર્ષનું, એટલે ગુણ્યા 2 કરી દઈએ, એટલે કેટલા આવશે? 48,000। હવે 48,000 તો ચલો આવી ગયા। એને શું કીધું છે? 100 રૂપિયાના બદલામાં એને નવા શેર આપવાના છે। તો એક શેર કેટલાનો થશે? તો આ તો 48,000 છે, એના ભાગ્યા 100 કરીએ આપણે, એટલે કેટલા આવશે? 4800 શેર મળ્યા। એ કેટલા રૂપિયા ભરપાઈ કરે છે? તો કે 5 ભરપાઈ કરવામાં આવે છે। 5ની ભરપાઈ કરવામાં આવે છે, તો ગુણ્યા આપણે કરી નાખીએ 5। ચલો ભાગ્યા 100 ગુણ્યા 5 કેટલા આવશે? 2400।
એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે કેટલાનું ચૂકવીએ છીએ તો કે 2400 લખી નાખીએ 2400. ચલો સરવાળો કરીએ 2,70,000 પ્લસ 30,000 પ્લસ 1 લાખ કેટલા આવશે 4 લાખ. માઇનસ કરીએ 2400 માઇનસ 35,000 માઇનસ 35,000 માઇનસ 45,000 માઇનસ 1,40,000 કેટલા આવશે 1,42,600. અહીંયા તમારું પેટર્ન્સ 45,000 છે સોરી એટલે અહીંયા હજી માઇનસ 10,000 થઈ જશે એટલે કેટલા આવશે 1,32,600. 1,32,600 એને કયા પ્રમાણમાં વહેંચશું 1/2 ગુણ્યા 1,32,600 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 44,200 અને આવશે 88,400. ક્લિયર? આ થઈ ગયું તમારું. આમનું તો તમને આવડે છે. હવે હું તમને પાકું સરવૈયું બતાવી દઉં. પાકું સરવૈયું કેવી રીતે થશે. તમને અહીંયા જે મુજબ આપેલું છે તમારી મુજબ જ લખવાનું છે. હું તમને ડાયરેક્ટ લખીને બતાવું છું. પહેલો ભાગ કોનો આવે ઇક્વિટી અને ભંડોળનો. ચલો એમાં કઈ કઈ વસ્તુ છે તો કે ઇક્વિટી શેર મૂડી. ચલો ઇક્વિટી શેર મૂડી આપેલી કેટલી હતી આપણને 3 લાખ. 3 લાખ માઇનસ કરીએ 2,70,000 એટલે કેટલા આવશે 30,000 અને આપણે કેટલા નવા બાર પાડ્યા છે તો કે 2400 પ્લસ કરી નાખીએ 2400 કેમ કે નવા બાર પાડેલા છે એટલે ફરી આવે છે આપણા પાસે 32,400. ચલો ત્યારબાદ પ્રેફરન્સ એ કેટલાના છે 3 લાખ માઇનસ 30,000 કેટલા આવશે 2,70,000. ચલો ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ તો યુઝ કરી નાખ્યો છે. લેણદાર 1,25,500. ચલો એના સિવાય કોઈ ઇન્ફોર્મેશન આવતી નથી પ્લસ કરી નાખીએ કેટલા આવશે 4,27,900. હવે મિલકતો સાઈડ જોઈએ. ચલો મિલકતોમાં પહેલી કઈ છે આપણી મકાન. મકાન કેટલાનું આપેલું છે 1,60,000 એમાંથી આપણે કેટલાને યુઝ કરી નાખ્યો છે 44,200 એટલે કેટલા આવશે 1,15,800. ત્યારબાદ છે યંત્રો 3,20,000 માઇનસ 88,400 2,31,600. ત્યારબાદ પાઘડી પેટર્ન્સ યુઝ કરી નાખ્યું છે આપણે. પ્રાથમિક ખર્ચ અને નનનું પણ આપણે યુઝ કરી નાખ્યું છે. સ્ટોક અને દેવાદાર લખી નાખીએ. સ્ટોક આપેલું છે આપણને 8,000 અને દેવાદાર આપણને આપેલા છે 72,500. ચલો સરવાળો કરીએ કેટલા આવે છે 4,27,900. બંને સાઈડ તમે જોઈ શકો છો ટેલી થઈ જાય છે. આ વાર્ષિક હિસાબ કેવી રીતે કરવું એનો પણ આપણે વિડીયો અપલોડ કરેલો જ છે. વાર્ષિક હિસાબ કેવી રીતે થાય છે એનો તો આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ હજી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.